નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે યુદ્ધના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી. આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે. સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપર જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય, એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીસ છે જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું. આ સાથે જ હું આપના માધ્યમથી બધા જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇશ્યુ નથી. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને જેટલી આપણી જરૂરિયાત છે જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. સર, કામદારો પલાયન કરી રહ્યા છે ગેસના કારણે. અમુક ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમારી રજૂઆત હતી કે પણ આ લોકોના મોસ્ટલી જે કમર્શિયલ સિલિન્ડર્સ હોય છે એટલે એમને થોડી અત્યારે તકલીફ પડી રહી છે. બટ અમે અમારી એક ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે જે ક્રાઇટેરિયામાં આવે અને જેટલું રેશનિંગ કોટા છે એમાં જ મેક્સિમમ લોકોનો સમાવેશ કરવાનો અમે ટ્રાય કરીએ. સર, ખાસ કરીને જે કામદારો છે રાંધણ ગેસનો ગેસ નથી કે જમવાનું બનાવવું કઈ રીતે, એને લઈને પલાયન થઈ રહ્યા. એટલે અમે જે રિક્વાયરમેન્ટ છે એ અને એની સાથે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઇન્સમાં જે ક્રાઇટેરિયા અને કોટા નક્કી કરેલા છે એ મુજબ એમને મેક્સિમમ લોકોને અમે સમાવવાનું ટ્રાય કરીએ છીએ. બેસિકલી બ્લેક માર્કેટિંગના અગેન્સ્ટમાં અમે ટીમો પણ બનાવી છે અને પોલીસની સાથે સંયુક્ત રીતે અમે તપાસની અને આકસ્મિક એ પણ કરીએ છીએ. અને આજે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર થયો છે, તો એમાં પણ કોઈ ફરિયાદ હોય કે આ ટાઈપની જેટલી પણ ફરિયાદો હોય એને નિપટવા માટે અને એમના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે આજે મેં બધી ટીમને સૂચના આપી છે. પાઇપલાઇન માટે ટોટલ કેટલી અરજીઓ આવી હતી અને 7 દિવસમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી દેવામાં આવ્યું? જી, ઓલમોસ્ટ 200 જેટલી અરજીઓ જે છે પાઇપલાઇનની આપણી પાસે એક પેન્ડિંગ છે. એમાં મોટાભાગના જે ઇન્ડસ્ટ્રીયલ એકમ છે, હોસ્પિટલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, એટલે જેટલા પણ પ્રકારની અરજીઓ છે બધી અરજીનો નિકાલ જે છે અમે 7 દિવસમાં કરવાનું ટાર્ગેટ રાખ્યું છે. સર, જે કોમર્શિયલની અછત છે એવી વાત સામે આવી રહી છે. આપણી પાસે કેટલો સ્ટોક હશે અત્યારે, કેટલા દિવસનો? સ્ટોક જે છે એ બધું ઓઇલ મેનેજમેન્ટ કંપનીઝ છે એ બધું મેનેજ કરે છે અને સરકારની પ્રાયોરિટી મુજબના હવે પૂરતો સ્ટોક અવેલેબલ છે. સર, પાઇપલાઇનની સાથે જે લોકોના ઘરમાં સિલિન્ડર પણ હશે તેવા લોકોને કઈ રીતે ચકાસવામાં આવે છે? અમે એના માટે ડિવાઇસ કર્યું છે. ગેસ કંપનીઝ અને જે એલપીજી કંપનીઝ છે એમની સાથે અમે જે એમનું ડેટાબેઝ છે એમનું ડેટાબેઝ સરખામણી કરીને વી આર ટેકિંગ એક્શન. સર, તંત્રનું શું એક્શન પ્લાન આ બ્લેક માર્કેટિંગ અને પૂરતા પ્રમાણમાં એલપીજી લોકોને મળી શકે? એટલે જે મેં વાત કરી કે એજન્સી સાથે અમે ચર્ચા કરી છે અને એમને સેન્સિટાઇઝ પણ કર્યા છે. મીડિયાના માધ્યમથી લોકોને પણ સેન્સિટાઇઝ કરીએ છીએ કે કોઈ પેનિક કરવાની ખોટી જરૂર નથી. તો જેમ કે લોકો પેનિક કરે તો એમાં જે કૃત્રિમ અછત છે એ સર્જાઈ શકે, એટલા માટે લોકોને એ કરીએ છીએ કે ભાઈ જે નોર્મલ રીતે આપણે યુઝ કરીએ છીએ એલપીજીનું સિલિન્ડરનું એટલે એ રીતે જ થાય ડોમેસ્ટિક, અને એમાં કોઈ ઇશ્યુ નથી. પ્લસ કોઈ જગ્યાથી કાળાબજારી કે એની કમ્પ્લેન્ટ્સ આવતી હોય તો અમે જેટલા પણ ગોડાઉન્સ છે અને બાકી જ્યાંથી પણ ફરિયાદો આવતી હોય
એના માટે પોલીસની સાથે અમારી પુરવઠાની બધી ટીમો છે એ એક્ટિવ છે અને દરેક વિસ્તારમાં એ અમે સતત રેન્ડમ ચેકિંગ કરી રહ્યા છીએ. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.